વ્યંગ્યત્વ નિવારણમાં પુરુષો અને સ્ત્રીઓમાં આ છેલ્લા 10-15 વર્ષ 20 વર્ષમાં તકલીફો ખૂબ વધી ગઈ છે અને વ્યંગ્યત્વના કેસીસ પણ પુષ્કળ વધી ગયા છે. પુરુષોની વાત કરીએ તો વીર્યમાં પ્રોબ્લેમ ઘણો હોય છે. વીર્યમાં જંતુની મૂવમેન્ટમાં પ્રોબ્લેમ, જંતુની સંખ્યામાં પ્રોબ્લેમ, જે અગાઉ કદી જોવામાં નહીં આવતા હતા તેવા કેસો થાય છે. હવે એ બધું પોલ્યુશનને કારણે થાય છે કે એ બધું ખરાબ ખોરાકને કારણે થાય છે કે તે કંઈક એક શોધવાનો વિષય છે. પરંતુ આ પ્રોબ્લેમ પુરુષોમાં વધારે હોય છે અને સ્ત્રીઓમાં ખાસ કરીને ગર્ભાશયના અંદરના પડનો પ્રોબ્લેમ, નળીઓ બ્રોકઅપ થઈ જવાનો પ્રોબ્લેમ, હોર્મોન્સનો પ્રોબ્લેમ, જે મોટે ભાગે છેલ્લા 10-15 વર્ષમાં બહુ વધી ગયો છે, એ પણ આ જ કારણસર કે ખોરાકમાં પ્યોરિટી દિવસે દિવસે બહુ ઓછી થતી જાય છે. ખોરાકમાં પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ્સનો બી બહુ જ ઉમેરો થતો જાય છે, ફર્ટિલાઇઝરોમાંથી ને એમાંથી. એટલે સોઇલ પોલ્યુશન, વોટર પોલ્યુશન, એ બધું એટલું બધું થાય છે કે જેને કારણે સ્ત્રીઓમાં બી આ પ્રોબ્લેમ બહુ થઈ ગયો છે. આ લાઈફસ્ટાઈલને લીધે પ્રોબ્લેમ થઈ જ શકે, કારણ કે લાઈફસ્ટાઈલમાં સ્મોકિંગ, આલ્કોહોલ એટલે દારૂ પીવાની આદત, માફ કરજો મારે બોલાય છે, પરંતુ સેક્સને લગતી મલ્ટિપલ પાર્ટનર્સની ઘણાને આદત, અને એ બધાને કારણે જે ઇન્ફેક્શન થઈ જતું હોય એને કારણે બી આ પ્રોબ્લેમ ખૂબ વધી ગયો છે.